હાલ કથાકાર જિગ્નેશ દાદાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી છે। આણંદમાં ચાલુ કથાએ જિગ્નેશ દાદાની તબિયત લથડી છે। આણંદના લાંભવેલ રોડ પર જિગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી અને આ કથામાં જિગ્નેશ દાદાની તબિયત લથડતા તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। આ જિગ્નેશ દાદાએ વ્યાસપીઠ પરથી ઇશારો કરીને ગાડી મંગાવી હતી। ચાલુ કથામાં જિગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી જવું પડશે અને વ્યાસપીઠ પરથી તેમને ઇશારો કરીને તાત્કાલિક ગાડી મંગાવી હતી। આ જિગ્નેશ દાદાને અચાનક જ પરસેવો વળી જતા કથા મોકૂફ રાખવામાં આવી અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે હાલમાં જિગ્નેશ દાદાની તબિયત સ્વસ્થ છે। જિગ્નેશ દાદાની તબિયત લથડવાના સમાચાર સાંભળીને હાજર રહેલા તમામ લોકો ચિંતામાં આવી ગયા। તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં ભગવત કથાકાર જે જિગ્નેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તે સમયે જિગ્નેશ દાદાની તબિયત બગડી હતી। જિગ્નેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતા તેમને ચાહકોમાં ચિંતાનો લાગણી પ્રસરી હતી અને તે સમયે સુરત ખાતે જિગ્નેશ દાદાની સારવાર જે કરાવવામાં આવી હતી અને કથાકાર જિગ્નેશ દાદાનું સ્વાસ્થ્ય ખરાબ હોવાના સમાચાર પ્રસરતા તેમની તબિયતના સમાચાર પૂછવા માટે પ્રશંસકો એકબીજાને ફોન કરી રહ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।